નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો જ્ઞાન સહાયક માધ્યમિકનો બીજો રાઉન્ડ છે જાહેર કરવામાં આવ્યો છે। તો આજના વિડીયોમાં આપણે તમારા શાળા પસંદગી કેવી રીતે કરવી, બીજા રાઉન્ડનું મેરિટ અને સ્કૂલની ખાલી જગ્યાનું લિસ્ટ તમારે કેવી રીતે જોવું અને પ્રથમ રાઉન્ડમાં તમે શું ભૂલ કરી હતી જેથી તમને શાળા મળી નહીં અને આ રાઉન્ડમાં તમારે શું ભૂલ ના કરવી તેમની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી તમામ માહિતી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો સૌપ્રથમ તો આપણે બીજા રાઉન્ડનું મેરિટ લિસ્ટ અને સ્કૂલમાં ખાલી જગ્યાનું લિસ્ટ છે એ તમારે કેવી રીતે જોવું તેમની માહિતી મેળવી લઈએ। તો તેમના માટે તમારે જ્ઞાન સહાયકની વેબસાઇટ ઉપર આવવાનું રહેશે। તેમાં તમે નીચેની તરફ આવશો તો અહીંયા તમને બે ઓપ્શન જોવા મળશે, જેમાં પ્રાથમિકનો બીજો તબક્કો અને માધ્યમિકનો બીજો તબક્કો। તો એકનો બીજો તબક્કો છે ત્યાં તમે છે વિષયવાર ખાલી જગ્યાનું લિસ્ટ છે તેના ઉપર ક્લિક કરી અને ખાલી જગ્યા જોઈ શકો છો અને ત્યાંથી છે એ તમે પ્રોવિઝનલ મેરિટ પણ અહીંયાથી જોઈ શકો છો। તેના માટે તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા સૌપ્રથમ તો તમારે વિષયવાર છે અંગ્રેજી માધ્યમ, ગુજરાતી માધ્યમ અને હિન્દી માધ્યમની ખાલી જગ્યા છે તેમના લિસ્ટની PDF જોવા મળશે અને ત્યારબાદ તમારે નીચે છે એ તમારા વિષય પ્રમાણે છે એ તમારું મેરિટ લિસ્ટ જોવા મળશે, જેમાં સૌપ્રથમ ઇંગ્લિશમાં છે એ કોમ્પ્યુટર, અંગ્રેજી અને ગણિત વિજ્ઞાન વિષય છે તેમનું મેરિટ લિસ્ટ જોવા મળશે અને તેમની સામે ડાઉનલોડનો ઓપ્શન છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। એવી જ રીતે ગુજરાતી અને હિન્દી માધ્યમની PDF પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો। અને જે મિત્રોને અહીંયાથી ડાઉનલોડ ના કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં બધી જ PDF છે હું ત્યાં આપી દઈશ અને ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો ત્યાંથી તમારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ અને તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો। તો આવી રીતે તમારે તમારું મેરિટ જોવાનું રહેશે। હવે આપણે બીજી વાત કે શાળા પસંદગી તમારે કેવી રીતે કરવી। તો હજુ સુધી શાળા પસંદગી આવી નથી, અત્યારે માત્ર મેરિટ જ જાહેર કરવામાં આવ્યું છે। અત્યારે કદાચ જ્યારે પણ પ્રાથમિકનું છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું પતશે ત્યારબાદ માધ્યમિકની શાળા પસંદગી શરૂ કરવામાં આવશે। જ્યારે પણ શાળા પસંદગી શરૂ થશે ત્યારે તેમનો વિડીયો બનાવી તમારે શાળા પસંદગી કેવી રીતે કરવી તેમની માહિતી આપીશ। અને અગાઉ પણ આપણે એક વિડીયો બનાવ્યો છે જેમાં પણ છે એ 15,000 જેટલા વ્યૂ આવેલા છે, તો તે વિડીયોની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો પણ જોઈ શકો છો। તો ત્યારબાદ હવે આપણે ત્રીજી વાત કે તમે પ્રથમ રાઉન્ડમાં એવી શું ભૂલ કરી હતી જેથી તમારે માર્ક્સ સારા હતા તોય પણ તમને કોઈ પણ શાળામાં છે એ મળી નહીં અને જેને ઓછા માર્ક હતા એમને શાળાની ફાળવણી મળી ગઈ હતી। તો ઘણા બધા મિત્રો એવા હતા કે તેમને 120 માર્ક જ હતા, એટલે કે પૂરા પાસિંગ માર્ક હતા અને ઘણા મિત્રોને 140 માર્ક હોવા છતાં પણ છે એ શાળાની ફાળવણી થઈ ન હતી। તો તેમાં જે 140 માર્કવાળા હતા તેમણે લિમિટેડ શાળાની પસંદગી કરી હતી, જ્યારે 120 માર્કવાળા હતા તેમણે ઓલ ગુજરાતની જેટલી પણ સ્કૂલ હતી તે તમામ સ્કૂલ પસંદ કરી હતી જેથી તેમને શાળાની ફાળવણી મળી ગઈ અને જેમને વધારે માર્ક હતા તો તેમને કોઈ પણ શાળામાં છે એ ફાળવણી મળી નહીં। તો આ રાઉન્ડમાં તમે તે ભૂલ ના કરતા અને જે મિત્રોને પણ ખબર ના પડે તો અમે ઘરે બેઠા તેમની શાળાની ફાળવણી કરી આપીશું અને એ પણ તમને માહિતી આપીશું કે તમારે કેટલા માર્ક્સ છે તો કેટલી શાળાનું સિલેક્શન કરવું જોઈએ જેથી તમને શાળા ફાળવણી થઈ શકે। તો આના માટે વોટ્સઅપ ગ્રુપની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને સ્ક્રીન ઉપર પણ વોટ્સઅપ નંબર આપેલા છે, ત્યાંથી તમે અમને વોટ્સઅપમાં મેસેજ કરી અને તમારી શાળા ફાળવણી ઘરે બેઠા કરાવી શકો છો। એમના માટે જે કોઈ પણ ચાર્જ થશે તે તમારે અમને ઓનલાઈન ચૂકવવાનો રહેશે। અને હા, ઘણા બધા મિત્રો છે એ ફોન કરતા હોય તો બધાનો ફોન રિસીવ કરી શકતા નથી, એટલે જે કોઈ પણ મિત્રને શાળા ફાળવણી કરાવવાની હોય એટલે કે શાળાનું સિલેક્શન કરાવવાનું હોય તો તેમણે વોટ્સએપમાં મેસેજ કરી દેવો। તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી માહિતી મળી રહે।